નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ 8 સામાન્ય વિજ્ઞાનનો આપણે જોઈ રહ્યા છે. એમાં ખનિજ સંસાધન. ખનિજ એટલે શું, આપણા જીવનમાં એનું મહત્વ શું છે, ખનિજની પરિસ્થિતિ શું છે, આવનારા ભવિષ્યમાં એના ઉપર કેવા પ્રકારના ખતરાઓ છે, અને જો એને લાંબો સમય આપણે વપરાશમાં લેવું હોય, આવનારી પેઢી માટે જો આપણે સુરક્ષિત રાખવું હોય તો સંરક્ષણ માટે કેવા ઉપાયો કરવા જોઈએ, કયું આયોજન કરવું જોઈએ, એના સંદર્ભે આપણે ગયા વિડિયોમાં જે જોઈ રહ્યા છે. હવે જ્યારે પૂરું થયું ત્યારે મેં તમને એક મુદ્દો આપ્યો, જમીન નિર્માણ. સૌથી મહત્વની બાબત એ છે કે મારી અને તમારી જે ખનિજ સંસાધનોની જરૂરિયાત છે એ તમામ સંસાધનો જમીનમાંથી પ્રાપ્ત થાય છે. પછી ખોરાકના સ્વરૂપે હોય, એ પેટ્રોલિયમ પેદાશના સ્વરૂપે હોય કે અન્ય કોઈ સ્વરૂપ હોય, એ બધા જ સ્વરૂપે જે પ્રાપ્ત થાય છે એ મૂળ સ્ત્રોત એ જમીન છે. એટલે એક મહત્વનું એ સંસાધન કુદરત તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટ છે. આમ તો એક મોટો કહી શકાય એવા પ્રકારનો રંગમંચ છે. માણસના જન્મથી એ મૃત્યુ સુધીની સફર અહીંયા કરવાની છે. અલગ અલગ પ્રકારના સંશોધનો કરશે, અલગ અલગ પ્રકારના ખનિજ સંસાધનોનો વપરાશ કરશે, ઉપયોગ કરશે, મેળવશે. આ બધી જ પ્રક્રિયાના અંતે છે એની સફર પૂરી થશે. ટૂંકમાં એક વિશ્વ રંગમંચ છે તરીકે ઓળખીશું. મહત્વની વાત એ છે કે આ જે જમીન છે એ જમીન એટલે શું, મોટા ભાગે આપણે બધા જાણીએ છીએ. જમીન બે શબ્દો એના માટે વપરાય છે. મેં ગઈકાલે કીધું તો મેં ફરી પાછો અત્યારે યાદ અપાવી દઉં છું. ભૂમિ અને જમીન, આ બંને શબ્દો એક જ મોટા ભાગે આપણે સમાનાર્થી શબ્દો તરીકે એને જોઈએ છીએ, પણ બંને વચ્ચેનો થોડો એ તફાવત છે. હવે અહીંયા છે કે માની લો કે આ જમીનની ઉપલી સપાટી છે અને અહીંયાથી એ આ પ્રકારે કોઈ કાર્યોગ્રામ નથી, પણ જમીન એટલે ઉપરનું પાતળું સ્તર. તો પાતળું સ્તર ક્યાં સુધીનું બન્યું એનો કોઈ ચોક્કસ માપ નથી, અને જ્યારે ચોક્કસ માપ ન હોય ત્યારે આવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય. હવે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. માનો કે ઉપરની જે સપાટી છે ત્યાંથી તમે ખોદકામ કરો છો તો અહીંયા સુધી છે કે પોચું પડ આવે છે, મતલબ નરમ પડ છે, જ્યાં કણ અને પોષક દ્રવ્યો જે આવેલા છે એને આપણે ઘરે મૂકી શકીએ. અહીંયા તમે ખોદકામ કરો છો તો અહીંયાથી છે એ નક્કર તળખડક આવે છે, મતલબ એ સખત પડ છે જ્યાં પોષક દ્રવ્યોનો અભાવ હશે. એટલે હવે તમે બરાબર સમજી લેજો કે જે જમીન છે એ ઉપરની સપાટી, મતલબ આ જે ભાગ છે એ જમીન છે, અને નીચેનો આ ભાગ જે છે એ ભૂમિ છે. અહીંયા સખત પડ છે, અહીંયા નરમ પડ છે, અને વનસ્પતિને પોષણ આ નરમ પડમાંથી મળે છે, ત્યાંથી એનો ખોરાક મેળવે છે અને ત્યાં જ એ ઉગે છે. જ્યારે અહીંયા છે તમે જોઈ શકો છો કે બિલકુલ ઉપરથી જ એ સખત પડ છે, તો ત્યાં વનસ્પતિ ઉગી શકે નહીં, કારણ કે ત્યાંથી એને પોષણ મળવાનું નથી. તો આ બે ભાગમાં આપણે વહેંચી શકીએ કે ઉપરનું જે પડ, જે નરમ પડ છે, જે પોષક દ્રવ્યો યુક્ત છે એ જમીન છે, નીચેનું જે સખત પડ છે એ ભૂમિ છે. તેમ છતાં ભૂમિ ઉપયોગી નથી એવું નથી, કારણ કે જે જમીન છે ત્યાં તમે પાકનું વાવેતર કરી અને ખેત પાક છે એ લઈ શકો છો. જ્યારે નીચેનું સખત તળખડક છે, જે તળ છે, ત્યાં છે ભૂમિમાંથી તમને અલગ અલગ પ્રકારના ખનિજો, પછી લોખંડ હોઈ શકે, પેટ્રોલિયમ પેદાશ હોઈ શકે, ગેસ પણ હોઈ શકે, કુદરતી જે છે એ બધું જ અહીંયાથી પ્રાપ્ત થાય છે. મતલબ એ સરેરાશ એ બંને ભાગ એ આપણને ઉપયોગી છે. હવે જોવાનું એ છે કે આ જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે. બરાબર સમજી લો કે જમીનને બનતા હજારો વર્ષ લાગે છે. હવે એ પ્રક્રિયા આખી શું છે તમને ખબર છે કે શરૂઆતમાં એ પૃથ્વી એક ધગધગતો આગનો ગોળો જ હતો, એનું ઠારણ થયું. નવમા ધોરણમાં તમે ભણી રહ્યા છો કે ઉપલી સપાટી ઠરી છે, અંદરના ભાગે તો હજી એ ધગધગી રહી છે, એમાંથી લાવા ક્યારેક બહાર નીકળે છે. એ બહાર નીકળ્યા પછી એ ઠરે છે, વળી પાછું એ સખત પણ બને છે, અને વર્ષોના ઘર્ષણ પછી એ પશુ દ્વારા હોઈ શકે, પવન દ્વારા હોઈ શકે, વરસાદ દ્વારા હોઈ શકે, માનવ સર્જિત પણ ઘર્ષણ હોઈ શકે, કંઈ પણ હોય તો એ જે ખડક છે એના છે એ ટુકડાઓમાં વિભાજન થતું રહે છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજી લઈએ. દાખલા તરીકે આ પ્રકારનો કોઈ ખડક છે. હવે આ ખડક મૂળ ખડક છે, અથવા તો સમજી લો કે આ માતૃ ખડક તરીકે આપણે ઓળખીએ છીએ.
વળી પાછું બીજી વખત એના ઉપર ઘર્ષણ થાય છે તો આ રીતે ટુકડા થશે વળી પાછું ઘર્ષણ થાય આ ઘર્ષણ કોઈ પણ હોઈ શકે માનવ સર્જિત હોઈ શકે કુદરતી હોઈ શકે હવે તમે જોઈ શકો છો કે અહીંયા મેં એકદમ બારીક કણ બનાવ્યો છે આ જે બારીક કણ બન્યો છે એમાં આ જે ભાગ છે આખો એ માતૃ ખડક છે સમજી લો માતૃ ખડક હવે આ માતૃ ખડકમાંથી આ જે કણ બન્યો છે હવે એમાં કોઈ ઉત્પાદકની ક્ષમતા નથી હવે એ જમીનમાં પરિવર્તિત ક્યારે થાય છે તો સમજી લઈએ કે આ એક જમીનનો ટુકડો છે હવે તમે સમજી શકો છો કે આ ખડક તૂટ્યા પછી એના અંદર વિવિધ કણ એટલે કે અહીંયા એક જ ટુકડો નથી થતો બાકીનો જે ખડક છે એ પણ હજારોની લાખો કરોડો સંખ્યામાં છે એના ટુકડાઓ થયા છે હવે આ ટુકડાઓ થયા પછી આ જમીનના કણ આવી રીતે છૂટા વિભાજિત થાય છે યાદ રાખો કે આ જમીન તૈયાર થઈ છે પણ હજી પોષક દ્રવ્યો એમાં નથી ત્યાં સુધી એ જમીન છે પણ ઉત્પાદકી જમીન નથી હવે ધીમે ધીમે એ માનવ સર્જિત અથવા તો વનસ્પતિજન્ય કે પ્રાણીજન્ય જે અવશેષો છે એ ધીમે ધીમે એમાં છે ભળશે અને એનું કોહવાણ થવાથી અથવા તો સાદી ભાષામાં કહેવાનો શબ્દ કહીએ તો સળવાથી એ સેન્દ્રીય પદાર્થમાં રૂપાંતર થાય છે અને આ સેન્દ્રીય પદાર્થ જે છે એ વનસ્પતિનો ખોરાક બનશે એટલે હવે આ જે માટીના કણ છે એ માટીના કણ વચ્ચે આ સેન્દ્રીય પદાર્થ એ વચ્ચે ઉમેરાય છે યાદ રાખો અહીંયા છે એ બે ભાગ આપણે છે ત્યારે જોયા એના એક માટીનું કણ અને આ બીજું છે એ સેન્દ્રીય પદાર્થ હવે માત્ર આ બંને ચીજ પાછું જમીન નથી બની જતી હજી એની સાથે ખનિજ આવી પછી પોષક દ્રવ્યો આવી ગયા હવે ભેજ અને હવા ઉમસ આ બધું છે એની સાથે મળશે એટલે એક ઉત્તમ પ્રકારની ફળદ્રુપ જમીન તૈયાર થાય છે હવે જમીન કઈ રીતે તૈયાર થાય એ સમજી ગયા છે પણ મેં તમને શરૂઆતમાં કીધું કે આ કોઈ ખડક છે એનું એક કણમાં રૂપાંતર થતા હજારો વર્ષ કે સદીઓ લાગે છે એટલે ત્યારે જ્યારે સદીઓ કે હજારો વર્ષ લાગે છે ત્યારે એક જમીનને ફળદ્રુપ સ્વરૂપમાં નિર્મિત થતા ઘણો બધો સમય લાગે છે હવે એ જમીન કેટલી ફળદ્રુપ છે અથવા તો કેવા પ્રકારની છે એની જાણકારી અથવા તો એની પરિસ્થિતિ ઉપર પણ આધાર રહેતો હોય છે દાખલા તરીકે જો જમીન સપાટ હશે માની લો કે આ પ્રકારે સીધું સમતોલ મેદાન ધરાવે છે તો ત્યાં ધોવાણની પ્રક્રિયા ઓછી હશે અને ધોવાણની પ્રક્રિયા ઓછી હોવાના કારણે જે ફળદ્રુપ પડ ઉપર તૈયાર થાય છે એ દર વર્ષે એના ઉપર થતું જશે અને એના કારણે એની ફળદ્રુપતાની માત્રા વધતી જશે પણ માનો કે આ રીતે સપાટ મેદાન હોવાના બદલે જો ઢોળાવ આવતો હશે તો દર વર્ષે વરસાદના કારણે ધોવાશે અને જે સેન્દ્રીય પદાર્થ ઉપર તૈયાર થયું છે એ પદાર્થ પર દર વર્ષે ધોવાતું જશે તો એની ફળદ્રુપતા ઓછી હશે પછી માનો કે આ જમીન છે એ 500 વર્ષ જૂની છે આ જમીન છે 100 વર્ષ જૂની છે તો સ્વાભાવિક છે કે આની અંદર છે પ્રમાણ પોષક દ્રવ્યોનું ઓછું હશે જ્યારે આની અંદર પોષક દ્રવ્યોનું પ્રમાણ વધુ હશે એટલે ફળદ્રુપતાની દ્રષ્ટિએ છે આ વધારે છે જ્યારે આ ઓછી છે મતલબ એ જમીનનો આકાર મતલબ પ્રકાર જે છે એ તો છે એની સાથે ઢોળાવ છે એને કેટલી ઉંમર થઈ છે એ પણ બાબત એની સાથે જોડી શકાય એની ફળદ્રુપતા અથવા ગુણવત્તાને છે ધ્યાનમાં લઈ શકાય મૂળ ખડકના ખવાડથી છે જમીન સ્વરૂપનું નિર્માણ થતા આખરે એક યોગ્ય જમીન તૈયાર થતા એમાં વનસ્પતિ છે આપણે ઉગાડીએ તો પણ પાક છે લઈ શકીએ છીએ બધી જ જમીનમાં એક સરખું એ પોષક દ્રવ્યોનું કે ફળદ્રુપતાનું પ્રમાણ હોતું નથી કારણ કે કેટલી જૂની છે એ ઢોળાવવાળી છે કે ધોવાણની કેટલી પ્રક્રિયાઓ ત્યાં થાય છે કેવા પ્રકારનું ધોવાણ છે એ બધી બાબતો પણ એના પર છે આધારિત હોય છે ટૂંકમાં એવું સમજો કે ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંરક્ષિત પદાર્થોનું એક પડ કે સપાટી આ પ્રકારે છે જમીન તૈયાર થઈ ગઈ જમીન નિર્માણના સમયગાળા સંદર્ભે પણ એ આબોહવાની એક વિશેષ અસર એના ઉપર હોય છે માની લો કે એ જે ખડક છે આ ખડક તમે જોવો છો ખડક અલગ અલગ પ્રકારના હોઈ શકે એટલે એક ખડક તૂટવાના કારણે જે જમીન તૈયાર થઈ છે એ અલગ અલગ સ્વરૂપીય છે પણ આબોહવાની આ જમીન ઉપર એક ખૂબ મોટા પ્રમાણમાં અસર થતી હોવાના કારણે અલગ અલગ પ્રકારના ખડકમાંથી તૈયાર થયેલી અલગ અલગ પ્રકારની જમીન લાંબા ગાળે આબોહવાની અસરના કારણે એક સ્વરૂપમાં ફેરવાઈ છે મતલબ ત્યાંની જમીન પછી એક
ગણાતી હોય છે. આમ જમીનમાં એ પ્રકાર છે કે એના વિભાજિત આપણે કરી શકાય. શરૂઆતમાં આપણે છે ઉપજાઉ જમીન અને બિન ઉપજાઉ જમીન તરીકે ઓળખતા બે જ ભાગ પાડતા. પછી આપણે ઉપજાઉ જમીન સાથે રેતાળ, માટીયા, કાપા એ બધા ભાગ છે પાડતા ગયા. હવે રંગથી લઈને એની ગુણવત્તાથી લઈને એ કણરચનાથી લઈને વિતાણ શક્તિ, વેતાણ શક્તિના આધારે પણ આપણે એના જે પ્રકાર એ પાડતા થયા છે. આમ તો ભારતમાં કૃષિ સંશોધન પરિષદ જે છે ICAR નામની જે સંસ્થા છે એને ભારતની જે જમીનનો ભાગ છે એને 8 ભાગમાં વહેંચેલી છે. એવા 8 પ્રકાર એ જમીનના બનાવ્યા છે કે અહીંયાથી અહીંયા સુધી આ પ્રકારની જમીન છે. તમને પેજ નંબર 62 ઉપર તમારી ટેક્સ્ટમાં જ એનો નકશો આપ્યો છે કે ક્યાં કેવા પ્રકારની છે જમીન આવેલી છે. હવે એ 8 પ્રકાર જે જમીનના છે એના સંદર્ભે આપણે જોવાનું છે. એમાં સૌથી પહેલો આવે છે કાપની જમીન. આમ તો આ મલાઈદાર જમીન છે કારણ કે મોટા ભાગે જે સેન્દ્રીય પદાર્થો યુક્ત અહીંયા આપણે જોઈ રહ્યા છે કે જે મહત્વનું ફળ છે એ ઉપલો ભાગ છે. હવે વરસાદ જ્યારે આવે છે ત્યારે મોટા ભાગે ધોવાણ ક્યાંનું થવાનું છે? ઉપલી સપાટી. અને ઉપલી સપાટીનું ધોવાણ થઈને કોઈ એક જગ્યાએ ભેગું થાય છે. એ મોટા ભાગે વરસાદના પાણીમાં તમે જોતા હશો કે જ્યારે વરસાદ આવે છે ત્યારે ઊંડું ઉપરથી આવે છે તો ચોખ્ખું છે, પણ માટી પર પડ્યા પછી, જમીન પર પડ્યા પછી એ જ્યારે વહે છે ત્યારે એની સાથે અસંખ્ય પ્રમાણમાં છે માટીના કણો અને સાથે પોષક દ્રવ્યો લઈ જતા હોય છે. તમે ઘણી વખત એ ઘરે જોઈ શકો કે પાણી જે ભરાય છે કોઈ વાસણમાં તમે લો છો તો એકદમ દોહળો છે ઊભો છે. હવે એને થોડો સમય પડ્યો રહ્યો અને પડ્યું રહેશે પછી આશરી ગઈ રોપીએ છે તો ઉપરનું જે પાણી ચોખ્ખું થઈ ગયું છે એ જુદું પાડશે અને નીચે જે કચરો તમે કહો છો, જે ડોળ છે કહો છો, એ જે માટી કણો અને જેની સાથે ફળદ્રુપ જે જૈવિક દ્રવ્યો છે એ જે વધી એ જમીન ખાસ કરીને કાપની કહી શકાય. ફળદ્રુપતાની દ્રષ્ટિએ છે એ ઉત્તમ પ્રકારની છે કહી શકાય. દેશમાં મોટા ભાગે જે આપણી જમીન છે, જે ક્ષેત્રફળ છે જમીન, એ જમીનના 43% વિસ્તારમાં આ પ્રકારની છે જમીન આવેલી છે. આમ તો પૂર્વમાં બ્રહ્મપુત્રથી શરૂ કરી અને પશ્ચિમમાં ઉત્તર પશ્ચિમ સુધી જઈએ તો સતલુજ જે છે એ નદી સુધીનો જે આપણો વિસ્તાર છે ત્યાં સુધીના વિસ્તારના ઉત્તરનું મેદાન તમે જોઈ શકો છો. પાછળ તમે જે નકશો આપ્યો છે એમાં એ કાપની જમીન સામે જે સંજ્ઞા આપી છે તમે નકશામાં જોશો તો ખ્યાલ આવશે કે ત્યાં તમને બતાવી છે. તો આ બધો ભાગ એ ઉત્તરના મેદાન તરીકે ઓળખાય છે. યાદ રાખો કે એ સૌથી વધારે ફળદ્રુપ છે અને સૌથી વધારે ખેતીનું પ્રમાણ પણ ત્યાં છે અને એટલા માટે માનવ સંખ્યાનું પ્રમાણ પણ ત્યાં વધારે છે કારણ કે કૃષિ ક્ષેત્ર સાથે આપણા દેશની જનસંખ્યા વધારે રોકાયેલી છે અને એના કારણે અતિ વસ્તી ગીચતાનો એ પ્રશ્ન પણ ત્યાં છે ઊભો છે એવું આપણે કહી શકીએ. ભારતના ઉત્તરના મેદાન તરીકે એ ઓળખાય છે. દક્ષિણ ભારતમાં પણ કેટલાક વિસ્તારમાં ખાસ કરીને નર્મદા, તાપી, મહા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી ખીણ પ્રદેશો પૈકી મહા, ગોદાવરી અને કૃષ્ણા જે છે એના કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશ તમે નવમામાં ભણીને આવ્યા છો. કોઈ જગ્યાએ એ નદીનું સમુદ્ર સાથે કે એની સાથે જે મિલન થાય છે ત્યારે સ્વાભાવિક છે કે એ પાણી અંદર પ્રવેશતા પહેલા એ થોડો સમય છે ફેલાઈ શકે અને આ જે ફેલાય છે એના કારણે એની સાથે જે કાપ લાગેલો છે તમે જોઈ શકો છો. આ જે કાપનું પ્રમાણ છે એ ત્રિકોણાકાર થાય છે. ડેલ્ટા પ્રદેશ તરીકે ઓળખાય છે. તો મોટા ભાગે એનો જે મુખ્ય ત્રિકોણ પ્રદેશ છે માની લો કઈ સમુદ્ર છે તો જ્યારે સમુદ્રના પ્રવેશ ન થતો હોય ત્યારે એ આજુબાજુમાં પથરાતી હોય છે અને એ પથરાવાના કારણે ત્યાં છે એનું જે અંદરનું કાપ છે ત્યાં જમા થતો હોય છે. કોઈ જગ્યાએ બંધ બાંધ્યો હોય તો એ બંધમાં પણ છે દર વર્ષે પાણી આવે છે. એ પાણીની અંદરના જે કણ છે ત્યાં સ્થિર થતા હોય છે. તો આ પ્રકારે એક મહત્વની જમીન છે આપણે એને ગણાવી શકીએ. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ એ વધારે જોવા મળે છે જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા છે ઓછા પ્રમાણમાં છે જોવા મળે છે. યાદ રાખો મિત્રો, નાઇટ્રોજન એક મહત્વનો છે. એનો એક ઉપાય એ પણ છે કે કઠોળ વર્ગનો જે પાક છે એ કઠોળ વર્ગના પાકની એક ખાસિયત છે કે એનું જે મૂળ છે એ મૂળની અંદર નાની નાની ગાંઠો હોય છે. એ હવામાનનો નાઇટ્રોજન ભેગો કરી અને એ ગાંઠ માટે જમીનની અંદર ઉમેરતો હોય છે. એટલે તમારી જમીનની ફળદ્રુપતા વધારવા માટે થઈને કઠોળ વર્ગનો પાક નાઇટ્રોજન ઉમેરવાનું કામ કરે છે. એટલે આ જમીનમાં એની માત્રા ઓછી છે. એટલે જો આને વધારે તમારે ઉપયોગી બનાવી હોય અથવા તો એની સુધારણા કરવી હોય તો એના કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો એમાં નાઇટ્રોજનની માત્રા
લેવામાં આવતા હોય છે. ઉત્તર પ્રદેશમાં તમને ગુજરાત સુપાઠમાં ત્યારે જોશું કે દેશની જે શેરડી થાય છે એનું 50% વાવેતર એક ઉત્તર પ્રદેશ કરે છે. ઘઉંમાં હેક્ટર દીઠ ઉત્પાદનની દ્રષ્ટિએ પંજાબ આગળ છે, પણ સરેરાશ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ આગળ છે, કારણ કે ત્યાં આ પ્રકારની જમીનો હોવાના કારણે સારામાં સારું એ ઉત્પાદન ત્યાં મળે છે. તો કેટલાક મહત્વના જે પાક છે એ ત્યાં તમે કરી શકો છો અને ઉત્પાદનની માત્રા છે વધારી શકો છો. ત્યાર પછી આવે છે બીજી રાતી અથવા લાલ જમીન. હવે રાતી અથવા લાલ જમીન જે ભારતમાં જે ક્ષેત્રફળ છે ટોટલ એમાંનું જે વિસ્તાર છે એમાં 19% વિસ્તારમાં આ પ્રકારની છે જમીન ફેલાયેલી છે. દક્ષિણાંત દ્વીપકલ્પમાં તામિલનાડુથી લઈને ઉત્તરમાં જે બુંદેલખંડ છે અને પૂર્વમાં છે રાજમહેલની ટેકરીઓથી પશ્ચિમમાં જે ગુજરાતનું કચ્છ આવેલું છે ત્યાં સુધી વિસ્તરેલું છે. યાદ રાખો કે એ સળંગ એ જમીનનો નથી હોતો, પણ વચ્ચે વચ્ચે દરેક જગ્યાએ છે જોવા મળતી હોય એવા પ્રકારની આ જમીન છે. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન છે તમને જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે તેનો રંગ કે લાલ બને છે. મિત્રો આ દરેક જમીનનો પ્રકાર તમને 2 માર્કમાં પૂછાઈ શકે અને 1 માર્કમાં શું કામ લાલ રંગ છે એવા પ્રકારનો એક પ્રશ્ન ટૂંકો પ્રશ્ન વિકલ્પમાં ખાલી જગ્યા ખરા બધામાં પૂછાઈ શકે. એટલે આ બધી બાબતો છે એને બરાબર અંડરલાઈન કરી લેજો, બરાબર છે એ નોંધી લેજો, જેથી કરીને ટૂંકો પ્રશ્ન આવે તો પણ વાંધો નહીં. તથા નીચે જતા એના જે રંગ છે લાલના બદલે છે પીળો થતો જાય છે, ફેરવાઈ જાય છે. જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ એ મળી આવતા નથી. મોટાભાગે જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ગુણો છે વધારે જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં બાજરો છે, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટેટા વગેરે છે પાક લેવામાં આવતા હોય છે. હવે ત્રીજો જે જમીનનો પ્રકાર છે એ કાળી જમીન છે. મિત્રો આ જમીન જે છે કાળી જમીન પછી રેગુર તરીકે પણ ઓળખાય છે અને કપાસ છે એ આમાં સારામાં સારું તત્વ હોવાના કારણે કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. યાદ રાખો 3 નામ છે: કાળી જમીન, રેગુર જમીન, કપાસની જમીન. આમાંથી કોઈ પણ એક શબ્દ વપરાય છે તો તમારે કાળી જમીન જ સમજવાનું છે. હવે આ જમીન છે એ મોટા ભાગે આપણા સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ એ જોવા મળે છે. કાળી જમીન, રેગુર જમીન એ જે ક્ષેત્રફળ છે એમાંના 15% વિસ્તારમાં છે તમને આ જોવા મળશે. આ જમીનનો ઉદ્ભવ દક્ષિણના લાવાના પથરાવાના કારણે છે થયો છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટકનો કેટલોક ભાગ આ વિસ્તારમાં છે જમીન મોટા ભાગે જોવા મળે. ગુજરાતમાં તમે જો તો દક્ષિણ ગુજરાતમાં તમે જોશો તો સુરત, તાપી, નર્મદા, વડોદરા, ડાંગ આ બધામાં પણ જોવા મળે છે. આ જમીન નિર્માણમાં લાવ્ય જે ખડકો છે અને આબોહવા એ મુખ્ય ભૂમિ હોય છે. ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટનું પ્રમાણ તેમાં છે વિશેષ આપણને જોવા મળતું હોય છે. ફળદ્રુપતાની દ્રષ્ટિએ વાત કરીએ તો પ્રમાણમાં સારી છે. કપાસનો પાક છે એ સારામાં સારો થાય છે. બહુ એક મહત્વની વાત એ છે કે આની ભેજ ધારણ શક્તિ વધારે છે. ભેજ ધારણ શક્તિ. હવે ભેજ ધારણ શક્તિ એટલે શું? મતલબ સાદી સમજીને એ સમજી લઈએ કે તમે આ કાળી જમીન જે છે એના ઉપર પાણી નાખો છો, એક ડોલ ભરીને પાણી નાખો છો તો લાંબો સમય સુધી એની અંદર ભીનાશ તમને લાગે, મતલબ પાણી હોય એવું લાગે. એ પ્રકારની જે પરિસ્થિતિ છે એ આમાં સર્જાય છે. મતલબ આની ભેજ ધારણ શક્તિ વધારે છે, પાણી પકડી રાખવાની ક્ષમતા વધારે છે. બીજી જમીનનો પ્રકાર ભેજ ન ધારણ શક્તિ વધારે સારી હોય તો નિતાર શક્તિ. નિતાર શક્તિ મતલબ તમે પાણી નાખો છો અને તરત જમીનની અંદર ઉતરી જાય છે, થોડા સમયમાં તમને પૂરી લાગે છે. એ નિતાર શક્તિ વધારે છે. આ જમીન એવા પ્રકારની છે કે એમાં ભેજ ધારણ શક્તિ વધારે છે. કપાસ એ થોડી લાંબી મુદતનો પાક છે અને એક વખત પાયા પછી એને થોડું વધારે આ ભીનાશની જરૂર પડતી હોય એના કારણે છે સારામાં સારો પાક થાય છે. બીજી એક ખાસિયત આવી છે કે જો એને થોડું વધારે સમય પાણી તમે ન આપો તો એ જમીન વધારે છે સૂકી બનવાના કારણે એની ઊભી તિરાડો પડે છે. તમે ટેક્સ્ટમાં ચિત્ર પણ આપેલું છે અને એના કારણે છે કે મોટી ફાટ એ સર્જાતી હોય છે અને માત્ર ક્યારેક મોટી વિશાળ પણ છે બની શકે છે. એવા પ્રકારે છે કહી શકાય. આ જમીનમાં કપાસ, અળસી, સરસો, મગફળી, તમાકુ, અડદ જેવા કઠોળ વર્ગના પાક છે એ વિશેષતા છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાના કારણે આપણે કપાસની જમીન
તરીકે પણ ઓળખે છે. તમને લેટેરાઇટ એટલે પડખાવ જમીન પૂછે તો પણ એ જ તમારે સમજવાનું છે. હવે આ લેટેરાઇટ જમીન છે એ મોટાભાગે લેટિન ભાષાનો જે શબ્દ છે લેટર એના ઉપરથી ઉતરી આવ્યો છે. લેટરનો મતલબ ઈટ એવું થાય છે. લાલ રંગ લો ઓક્સાઇડના કારણે છે જો અંડરલાઈન કરેલું શું કામ કે એનો કલર એવો જોવા મળે છે. આ જમીન ભીની થાય ત્યારે એકદમ માખણ જેવી મુલાયમ હોય છે અને જ્યારે સુકાય છે ત્યારે એકદમ સખત પણ થઈ જાય છે. સખત પર એટલે તમારું ટ્રેક્ટર છે એ દાંતી પણ વધારે પ્રેશર કરવામાં આવતો છે કે લાગી શકે એવા પ્રકારની જે પરિસ્થિતિ નિર્માણ થતી હોય તેવા પ્રકારની સખત બની જાય છે. ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિર્માણથી તેનું નિર્માણ એ થયું છે. અંડરલાઈન કરેલું ભારતીય વિકલ્પિત ઉચ્ચ પ્રદેશ ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી આપણને છે જોવા મળે છે. આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહ તત્વ અંડરલાઈન કરેલું પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે. એની ગુણવત્તાની માત્રા છે એ નબળી છે પણ તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે જેવા પાકો છે લઈ શકાય. અને બીજું નામ એનું છે પડખાવ જમીન તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. હવે ત્યાર પછી આવે છે રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન ભારતમાં છે એ પંજાબ, દક્ષિણ એટલે રાજસ્થાન અને રાજસ્થાનથી આ તરફ આવીએ તો કચ્છનું રણ જે છે સૌરાષ્ટ્રનો કેટલો ભાગ એ આ બધામાં છે આપણે મૂકી શકીએ. યાદ રાખો આ જમીનનું આ જે વિસ્તાર છે વિશાળ માત્રામાં છે. મુશ્કેલી એ છે કે આમાં છે એ ફળદ્રુપતાનું પ્રમાણ નહિવત હોય છે અને રણ પ્રદેશ હોવાના કારણે છે પાણીની સગવડતાઓ ત્યાં હોતી નથી અને એના કારણે આ બે ઉપજાઉ જમીન છે. પણ આ જમીનને ફળદ્રુપ બનાવી શકાય છે જો એમાં સેન્દ્રીય પદાર્થ ઉમેરવામાં આવે અને પાણીની સગવડતા કરવામાં આવે તો આ જમીન પણ ઉપજાઉ છે. અમુક પ્રકારના પાક તો અત્યારે લેવાય છે. તમે જે ખલેલા ખાવ છો એમાં કચ્છથી આવે છે તો એ પાક એવા કેટલાક જે પાક છે ત્યાં બહુ સરસ રીતે થતા હોય છે. બીજી એક વાત એ પણ કહી દઉં કે ઇઝરાયલ એ નાનકડો ખોબા જેવો દેશ એ ખેતી ક્ષેત્રે એટલો બધો વિકાસ કર્યો છે કે દુનિયાના કોઈ પણ વિકસિત રાષ્ટ્ર સહિત કોઈ પણ નહીં. આ દેશ એવો છે કે જો તમારે ઉત્તમ પ્રકારની ખેતી કરવી હોય તો ત્યાં જઈ શકો અને ત્યાંથી તમને છે માર્ગદર્શન મળે કારણ કે વિસ્તાર આખો આવા પ્રકારનો છે અને તેમ છતાં ત્યાં એને તંત્રનું ઊભું કર્યું છે. પાણીની યોગ્ય માત્રામાં અને પૂરતી બચત સાથે એનો વપરાશ કર્યો છે. એક સાદી બાબત આપણે સમજી લઈએ કે આપણે ત્યાં જે વરસાદ પડે છે એનું લગભગ 91% પાણી વહી જાય છે અને ઇઝરાયલ છે ત્યાં જે વરસાદ પડે છે એના લગભગ 95% પાણીનો ઉપયોગ કરે છે. ડ્રીપ ઇરિગેશન પદ્ધતિના બધી જે સંશોધિત પદ્ધતિ છે એ બધી ઇઝરાયલની દુનિયાને ભેટ છે. તો એક એને સાબિત કરી દીધું છે કે રણ પ્રદેશ જેવો જે ભાગ છે એમાં પણ ઉત્તમ પ્રકારની ખેતી થઈ શકે છે. મતલબ આ જમીન પણ ઉપજાઉ બની શકે. ત્યાં જો પાણીની વ્યવસ્થા અને સેન્દ્રીય પદાર્થો અંદર ઉમેરવામાં આવે કે માવજત કરવામાં આવે તો આ જમીન પણ છે ઉપજાઉ બની શકે છે. આ જમીન મોટાભાગે સૂકી અને અર્ધ સૂકી આબોહવા ધરાવતા દેશમાં છે વિશેષ એ જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. ટેકનોલોજીની જગ્યા વધારે હોય છે એટલે નિતાર શક્તિ વધારે હોય. પાણી તમે નાખો એટલે ફટાફટ નીચે જતું રહે તો નિતાર શક્તિ વધારે છે. રેતાળ જમીન છે, ફળદ્રુપતાનું પ્રમાણ છે એમાં ઓછું છે. દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધારે છે અને આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં આપણે જોવા મળે. ગુજરાતમાં કચ્છનો જે પ્રદેશ છે, સૌરાષ્ટ્રનો જે પ્રદેશ છે એમાં આ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. સિંચાઈ સુવિધા જો કરવામાં આવે તો બાજરી, જુવારનો પાક છે ત્યાં સારો હોઈ શકે. 10મા પાઠમાં આપણે જે કૃષિ પાકો જોઈશું એમાં રાજસ્થાનમાં સૌથી વધારે પાક થતો હોય તો બાજરી. આખા દેશમાં સૌથી વધારે એ ઉત્પાદક કેન્દ્ર છે અથવા તો પ્રદેશ છે. ઉત્તર ગુજરાતમાં પણ આપણે સાબરકાંઠા, બનાસકાંઠા જેવો પ્રદેશ લઈએ તો ત્યાં એ પ્રદેશમાં વધારે બાજરી થાય છે કારણ કે એને આ જમીન એ માફક આવે છે એટલા માટે થઈ. હવે ત્યાર પછી જે આવે છે પર્વતીય જમીન. હવે આ પર્વતીય જમીન જે છે એ મોટાભાગે હિમાલયના ખીણો જે છે એમાં ઢોળાવ ક્ષેત્રોમાં લગભગ 2700 મીટરથી લઈને 3000 મીટર મતલબ 3 કિલોમીટર સુધીની જે ઊંચાઈ જમીન છે એમાં જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ છે. ઢોળાવવાળી જમીન હોય એટલે મેં તમને કીધું દર વર્ષે એક આ ધોવાઈ
વરસાદના પાણીના કારણે પવનના કારણે એટલે ત્યાં મોટાભાગે સેન્દ્રિય પદાર્થ જમા થતો નથી એટલે એમ પડ છે ઉપરનું એ મોટાભાગે ઓછું જમીન જે છે એવા પ્રકારનું ઓછું જે નિર્માણ થતું હોય છે લાંબો સમય છે તેની શક્તિ હોતી નથી અને એના કારણે છે એની સ્તર છે અપરિપક્વ મતલબ વનસ્પતિને છે એ પૂરતા પ્રમાણમાં પોષણ આપી શકે એવા પ્રકારની છે તૈયાર નથી હોતી અને અસમ દાર્જિલિંગ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશમાં કાશ્મીરમાં આવા પ્રકારની જે જમીનો આવે છે હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર ચીડ પાઇન વૃક્ષના વિસ્તારોમાં આવા પ્રકારની જમીન આપણને એ વિશેષ જોવા મળે છે તો ઊંચાઈ ઉપર આવેલી આ જમીન પર્વતીય જમીન છે ત્યાર પછી જંગલ પ્રકારની જમીન જે વિસ્તારમાં જંગલો આવેલા છે ત્યાં આ જમીન જરૂર કહી શકીએ મોટાભાગે હિમાલયના સંપૂર્ણ જે જંગલો છે તરાઈના જે જંગલો છે એ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ પર છે સહ્યાદ્રી પૂર્વ ઘાટ મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રમાં આવેલા છે વૃક્ષોના ખરેલા પાંદડા જે છે એનાથી ભૂસપાટી એ ઢંકાઈ રહેતી હોય છે અને પાંદડા સળવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે અંડરલાઈન કરેલી શું કામ કાળો બને છે ટૂંકો પ્રશ્ન છે પૂછાઈ શકે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં કહેવાય છે અંડરલાઈન કરે છે આ જમીનમાં ચા કોફી તેજાના ઉપરાંત ઘઉં મકાઈ જવ ડાંગર જેવા વિવિધ પાકો છે એ લઈ શકાય છે ચાના બગીચા મોટાભાગે તમને આ પ્રદેશમાં છે જોવા મળશે આ જમીન ક્ષેત્ર છે એ મર્યાદિત માત્રામાં છે હવે ત્યાર પછી આવે છે દલદલ કે કીટ પ્રકારની જે જમીન છે આ પ્રકારની જમીનમાં ભેજવાળો જે વિસ્તાર છે એમાં જૈવિક પદાર્થોના સંચય મતલબ સંગ્રહથી છે એ વિકસે છે વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં મોટાભાગે ડૂબેલી હોય છે અને જેવું પાણીની માત્રા ઘટે છે ત્યાર પછી એમાં પાકનું વાવેતર એ આપણે કરી શકતા હોઈએ છીએ ખાસ કરીને આ જે વિસ્તાર છે એમાં ડાંગરની ખેતી છે વિશેષ એ કરવામાં આવતી હોય છે આ જમીનમાં જૈવિક પદાર્થોને ક્ષારોની બહુલતા અને ફોસ્ફેટ તથા પોટાશની અલ્પતા મતલબ ઓછું પ્રમાણ એ જોવા મળે છે આવી જમીન ઓડિશા પશ્ચિમ બંગાળ તમિલનાડુના કિનારાના ભાગ ઉત્તર બિહાર મધ્ય ઉત્તર પ્રદેશના બિહારનો ભાગ અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં એ મોટા ભાગે જોવા મળે છે આ જમીન ક્ષેત્ર અત્યંત એ મર્યાદિત છે એમાં ફળદ્રુપતાની દ્રષ્ટિએ પણ પાક લઈ શકાય એવા પ્રકારની જમીન છે તમે સમજી શકો છો કે મોટા ભાગની જમીનમાં આ પ્રકારે આપણે પાક લેવાની વિવિધતા કે જમીનના અલગ અલગ પ્રકાર હોવાના કારણે જમીનના અલગ અલગ પ્રકાર એ સ્થાનિક આબોહવા ઉપર પણ ભૌગોલિક પરિસ્થિતિ છે એ પણ અસર કરતી હોય છે મેં શરૂઆતમાં તમને કીધું કે લાંબા ગાળાની આબોહવાની અસર જે તે જમીનના પ્રકારો પર પણ થતી હોય છે અને એ પ્રકારના કારણે કે ત્યાં પાકની વિવિધતા પણ આવતી હોય છે એટલે દરેક પાક દરેક જમીનમાં નથી થતો પણ દરેક પાક એ અલગ અલગ પ્રકારની જમીનમાં થાય છે તો ત્યાં જમીનનો પ્રકાર અલગ અલગ છે એટલે આપણે ત્યાં છે જમીનની વિવિધતા સાથે પાકની પણ વિવિધતા છે એ જોવા મળે છે અને આપણી જે અલગ અલગ પ્રકારની જરૂરિયાતો છે એ બધી છે ત્યાંથી પૂરતી માત્રામાં છે પર્યાપ્ત છે એવું આપણે કહી શકીએ હવે આ છે જે ખનિજ સંસાધન પછીનું જે સૌથી મહત્વનું એનું કેન્દ્ર ગણી શકાય જમીન અને એનું નિર્માણ એના પ્રકારો આ બધું જોયા પછી હવે જે મહત્વનો ટોપિક છે એ છે કે જમીન ધોવાણ બરાબર આ શબ્દને જમીન ધોવાણ પહેલી વાત તો એ કે જમીન ધોવાણ એટલે શું તો કે ભાઈ કુદરતી પરિબળો દ્વારા એ માટીના જે કણો છે એનો એક જગ્યાએથી અન્યત્ર હડસેલા એ અન્યત્ર જે હડસેલાની પ્રક્રિયા છે એને આપણે છે એ જમીન ધોવાણ તરીકે ઓળખી શકીએ હવે આ જે જમીન છે એ જમીન ધોવાય છે એમાં ખાસ કરીને પવન વરસાદ કે અતિચારણ જે પ્રક્રિયા કે માનવ સર્જિત કોઈ પણ પરિસ્થિતિ છે એના કારણે આ પ્રકારની છે જમીનનું ધોવાણ એ થઈ શકે હવે સૌથી મહત્વની બાબત એ છે કે આ પ્રકારનું જો કણો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સતત ચાલુ રહે તો એની માત્રા ધોવાણની વધતી જતી હોય છે અને એની સીધી અસર કૃષિના ઉત્પાદિત જે પાક બધા છે એના ઉપર થતી હોય છે બીજી એક મહત્વની વાત એ છે કે આવા અતિ વસ્તી ધરાવતા ભારત
છતાં ખૂબ મોટી માત્રામાં કહી શકાય કે એટલા પ્રમાણમાં એ ભારતની આવી ઉત્પાદિત જમીનનું ધોવાણ થયું છે. 8% જેટલી જે પડતર જમીન છે એનો તો જે આપણે વપરાશ નથી ચાલતો, જે વપરાશ 46% વિસ્તારમાં આપણે કરી રહ્યા છીએ એ પાછું જમીન ધોવાણ થાય છે. ત્યારે આટલી અતિ વસ્તી ધરાવતી અને હજુ એ વસ્તી વધારો સતત ચાલુ હોય ત્યારે ધોવાણ એ ભારત જેવા દેશ માટે ઘણું પાલવે એવું નથી. ત્યારે એના માટે છે કે જમીન ધોવાણના જે કેટલાક ચિત્રો તમને અહીંયા આવ્યા છે તમારી ટેક્સ્ટમાં પેજ નંબર 64 ઉપર, એમાં તમે જોઈ શકો છો કે ઉત્પાદિત જમીનના કેટલાક ભાગ હિસ્સા ધોવાઈને જતા રહ્યા છે તો કેટલીક જગ્યાએ તિરાડો પડે છે. હવે આમાંથી બચવા માટે થઈને કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. એમાં જમીન ધોવાણ થાય છે ત્યારે એને અટકાવવા માટે તેને સૌથી પહેલું તો જમીન પર ચરાણ પ્રવૃત્તિને નિયંત્રણમાં રાખવી. યાદ રાખો કે જ્યારે પશુ ચરે છે ત્યારે સતત એ ચાલવાના કારણે જમીનનું ઉપલું પડ ઓછું બને છે, ઘાસ મૂકવાના કારણે પણ ખેંચાય છે. ત્યારે ઉપલું પડ જ્યારે નરમ બને છે ત્યારે પવન કે પાણી આવે છે ત્યારે એ ઝડપથી ધોવાઈ જાય છે. તો આ પ્રક્રિયા છે એ નિયંત્રિત બને, કોઈ ચોક્કસ પ્રદેશ પૂરતી સીમિત રહે એ પણ જરૂરી છે. તો આપણે એને અટકાવી શકીએ. ઢોળાવવાળી જમીનમાં જે સમુચિત પગથિયા કરારનું જે વાવેતર છે, યાદ રાખો કે આ જે જમીન છે અહીંયા માની લો કે આ પર્વત છે, તો આ પર્વત છે એમાં આપણે અહીંયાથી પાકનું વાવેતર કરીએ ત્યારે આ જમીન તોડી અને અહીંયા એક પગથિયું બનાવ્યું, ફરી પાછું આ જમીનને તોડી અને ફરી પાછું પગથિયું બનાવ્યું, ફરી પાછું. તો તમે જોઈ શકો છો કે આ પ્રકારનું સ્ટેપ છે અહીંયા પાક વાવી શકશો, આ બીજું સ્ટેપ છે ત્યાં વાવી શકશો. અને ફાઇનલ થશે કે અહીંયાથી ધોવાણ થઈને આવશે જમીન અહીંયા જ રહેશે, અહીંયાથી ધોવાણ થઈને આવશે અહીંયા જ રહેશે. એટલે જમીન છે કે છેડા સુધી જતી નથી પણ ત્યાં જગ્યાએ અટકી જાય છે. અને આ જે સ્ટેપ બન્યા, પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું અને ચોથું, તો એ પગથિયા પદ્ધતિ તરીકે આપણે ત્યાં લખ્યા છે, જેથી કરીને જમીનનો ઢાળ છે એનો જે વેગ છે એ સતત જો એવી રીતે ચાલુ રહેશે તો એની તીવ્રતા વધતી જશે અને વધારે ધોવાણ થશે. પણ વચ્ચે વચ્ચે છે એ સ્ટેપ પડશે, પગથિયું પડશે, તો પગથિયું બનવાના કારણે ત્યાં થોડો સમય સ્થિર થશે પાણી, એટલે તીવ્ર ઘસારો છે એ પ્રમાણમાં ઓછો થશે, વેગ વધશે અને એની અંદરનો જે કાપ છે જે સ્થળ પર એ સ્થિર થઈ જશે. અને સ્થિર થવાના કારણે છે પછી ધોવાણની માત્રા ઘટી જશે. તો એને આપણે પગથિયા પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. એ પગથિયા પદ્ધતિનો છે આપણે ઉપયોગ કરવો જોઈએ. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. સૌથી સરળ અને સારો ઉપાય છે. હા, તમે જ્યાં પાકનું વાવેતર કરો છો ત્યાં મોટાભાગે એનો કોઈ પ્રશ્ન નથી રહેતો, પણ જે ખુલ્લી જમીન છે ત્યાં પવનના કારણે, વરસાદના કારણે, પાણીના કે બીજા અન્ય કોઈ પરિબળો દ્વારા સતત એનું ધોવાણ શરૂ રહેવાનું છે. ત્યારે ત્યાં જો તમે વૃક્ષ ઉગાડો છો તો એક તો પવનની માત્રા, તીવ્રતા છે એ ઘટાડી દેશે. પાણીનું જે વેગ છે, વચ્ચે વચ્ચે વૃક્ષનું જે થડ છે એ એના વેગને ઘટાડશે. એનું મૂળ જે છે એ પણ માટીના કણોને પકડી રાખવાનું કામ કરશે. જ્યાં વૃક્ષ છે ત્યાં ધોવાણની માત્રા ઓછી હશે. એટલે જો આવા પ્રકારનું ધોવાણ થતું હોય, ખુલ્લો પ્રદેશ હોય, ખુલ્લું મેદાન હોય અથવા તો તીવ્ર ઢાળ હોય, ઢાળની દિશા હોય, તો એની એ જગ્યાઓ પર તમે વૃક્ષો છે ઉગાડી દેશો તો ત્યાં જે પાણીનો વેગ છે એની માત્રા ઘટી શકે છે અને એ વેગ કે તીવ્રતા ઘટવાના કારણે ધોવાનું પ્રમાણ છે એ ઘટી જતું હોય છે. એટલે પડતર જમીન જે છે મોટા ભાગે પડતર જમીન એટલે એવી કે ત્યાં તમે પાક વાવી શકો એમ છો, પણ દુર્ગમ છે અથવા તો ત્યાં સુધી પહોંચ્યા નથી એટલે હજી એ જમીન પડી રહી છે. હવે એના કારણે ભવિષ્યમાં છે એનો ઉપયોગ થઈ શકે, પણ અત્યારે એનો ઉપયોગ નથી કરતા એટલે એની કાળજી પણ ના લઈએ તો એ ધોવાઈ જશે. ત્યારે ઉપયોગ કરવાનો થશે ત્યારે નહીં. એટલા માટે તેને ત્યાં વૃક્ષો છે આચ્છાદન કરવું જોઈએ. પાણીના મેળા પર લાવવા ત્યાં આડબંધ મતલબ નાના ચેકડેમથી લઈને બોરીબંધ વચ્ચે આપણે ત્યાં ગવર્મેન્ટે શરૂ કર્યું કે તમારી આજુબાજુમાં કોઈ જગ્યા ખેતર કેવું છે તો ત્યાં નાનું એવું વાપરું છે જરૂર પણ તમે કહેશો તો એ જતું હોય તે પાણી સતત જવાના કારણે એનું જે સ્વરૂપ છે એ મોટું થતું રહેશે. પણ એનો એક સરળ રસ્તો એ છે કે ઓછા ખર્ચે સિમેન્ટની બોરીમાં એ માટી ભરી દેવાની અને એની થપ્પી લગાવી દેવાની. આગળ ચીકણી માટી જે છે ગુરુમતી ખાસ કરીને આપણે ઓળખીએ છીએ એ લગાવી દેવાની, જેથી કરીને પાણીની નિકાસ શક્તિ ઓછી હોય તો ત્યાં એ સચવાય. બે ફાયદા છે, પાણીનો સંગ્રહ થશે, જમીનનું ધોવાણ ઓછું થશે. નાના ડેમ પણ બની શકાય છે, ડેમ પણ બનાવી શકાય, જેથી કરીને વચ્ચે વચ્ચે છે બ્રેક આવવાના કારણે, અંતરાય ઉભો થવાના કારણે એની વેગ ઉપરની તીવ્રતા છે એ પ્રમાણમાં ઘટશે અને ઘટવાના કારણે ઘસારણ પણ ઘટશે અને આખરે એ ધોવાણ પણ ઘટતું હોય છે. તો એ આગળ બાંધી શકાય. પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ, તમે જોશો કે જમીનની સપાટી જો સખત હશે તો ઝડપથી પાણી જતું રહે છે. પણ એ જમીન તમે ગોળ કરેલો હશે, થોડી ખોદેલી છે, મતલબ ઉપરનું પડ છે નરમ બનાવેલું છે, તો
પણ છે એના પર તમે પાણી ઢોળશો એટલે સીધો રેલો ચાલુ આવશે. પણ જો એકલી જમીન પહોંચી હશે, કડક સખત પર નહીં હોય, તો એની અંદર તમે પાણી નાખશો એટલે અંદર ઉતરી જશે. બે ફાયદા છે. એક તો જમીનની અંદર પાણીનો સંગ્રહ થાય છે, બીજું એ પાણી વધી જાય અને બિલકુલ બગડે છે, અને સાથે ધોવાણ પણ કરે છે, એમાંથી પણ બચી જશે. જ્યાં આવા પ્રકારની સ્થિતિ છે ત્યાં જો આવા પ્રકારની ઊંડી ખેતી કરવામાં આવે, નાનકડો ટુકડો તમે એક કરશો તો એમાં બહુ મોટો ફેરફાર નહીં થાય, પણ જે આપણી જમીન છે એ જમીનનું મોટું કદ હોય, ત્યાં આવા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય તો જમીનનું ધોવાણ છે આપણે અટકાવી શકીએ છીએ. તો એક આ જમીન ધોવાણ અને અટકાવવાનો ઉપાયો 2 થી 3 માર્કમાં પૂછી શકે. આ પાઠનો બહુ મહત્વનો માર્ક છે, એટલે મોટા ભાગે એના ઉપાય અથવા તો જમીન ધોવાણ એટલે શું એવું પણ પૂછી શકે. અને એ જ પ્રકારે તમને છે ભૂમિ સંરક્ષણ અને એના ઉપાય તમને અહીંયા ચિત્રો પણ આપેલા છે. હવે અહીંયા ધોવાણ જોયા પછી એના ઉપાયો જોયા છે. હવે સંરક્ષણ શબ્દ છે, યાદ રાખજો. સુરક્ષા મેં હમણાં થોડા સમય પહેલા તમને કીધું કે અતિ વસ્તી ધરાવતા ભારત દેશ માટે જમીનનું ધોવાણ કે એની બગડી જવું કોઈ રીતે પાલન એવું નથી, કારણ કે આપણે ઉત્પાદનની માત્રા વધારવાની છે, અને જો એ માત્રા આપણે વધારવી હશે તો અમુક હદ સુધીનું ઉત્પાદન વધારવા માટે બીજના સંશોધન કરી શકીએ, પણ આખરે તો વિસ્તારમાં વધારવો છે. ત્યારે જો એ ભૂમિ નાશ થઈ જશે તો આવનારા સમયમાં છે ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. એટલે ટૂંકમાં એવું છે કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની જે ગુણવત્તા છે એને જાળવી રાખવાની છે. જમીનની સંરક્ષણનો સીધો સંબંધ માટી પ્રમાણે પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખી અને એમાં દુનિયાના વિવિધ જગ્યાએ જે સ્થાન અને સમસ્યાઓ છે એને અનુરૂપ એવા અનુરૂપ પગલાઓ ભરી અને એ જમીનની ફળદ્રુપતા, એની માત્રા એ બધાને ટકાવી રાખે. એના માટે તમને કેટલીક ટેક્સમાં ચિત્રો આપેલા છે. હમણાં જ મેં તમને કીધું પગથિયા પદ્ધતિ છે. પછી સૌથી મહત્વની વાત એ છે કે જે ઢાળની દિશા છે, આ ઢાળની દિશા છે. જમીનનું ધોવાણ સૌથી વધારે આ પ્રકારનો ઢાળ હશે તો થશે. જ્યાં સપાટ મેદાન છે ત્યાં શક્યતા ઓછી છે, કારણ કે એનો વેગ પણ એટલો નહીં હોય. અહીંયા વેગની માત્રા વધે છે. તો હવે અહીંયા છે તમારે સૌથી પહેલા પાકનું વાવેતર કરવું છે, તો ઢાળની દિશામાં નહીં પણ ઢાળની વિરુદ્ધ દિશામાં આ પ્રકારે છે એ હરોળ બનાવેલો છે, જેથી કરીને ખેડ પણ એવા પ્રકારે થશે, એટલે પાણી વચ્ચે વચ્ચે અટકતું જશે. અને જ્યારે વનસ્પતિ અસ્તિત્વમાં આવશે ત્યારે એ વનસ્પતિ પણ એ પાણીના વેગની તીવ્રતાને ઘટાડશે, અને તીવ્રતા ઘટવાના કારણે છે ઘસારો ઓછો થશે અને ધોવાણ ઓછું થશે. હવે એના જે ઉપાયો છે એમાં આપણે જોઈએ તો જંગલોના આચ્છાદનને કારણે છે જમીન પર જે ચપડી રાખે છે. યાદ રાખો કે આચ્છાદન એટલે શું? તમને ખબર છે કે આપણે માહિતી મુજબ 33% જંગલ હોવું જોઈએ, પણ 33% જંગલ હોવાના બદલે 23% 22% જેવું છે. ગુજરાતમાં તો 10% છે. વાસ્તવિક જંગલની માત્રા 19% છે. હું વાસ્તવિક શબ્દ એટલા માટે વાપરું છું કે 23% બોલાય છે, 22% બોલાય છે, પણ 19% છે એ ખરેખર ત્યાં વૃક્ષોની હાજરી છે, મતલબ વન આચ્છાદિત, મતલબ વૃક્ષ આચ્છાદિત પ્રદેશ છે. તો આવા જે પ્રદેશો છે એમાં ધોવાણનું કારણ મોટાભાગે વનસ્પતિની ગેરહાજરી છે. તો ત્યાં વનસ્પતિ આચ્છાદિત પ્રદેશ તરીકે જો આપણે એને કરીએ તો મોટાભાગે ધોવાણ ઓછું કરી શકાય. નદીના પોત્રો અને પહાડી ઢોળાવ ઉપર પણ છે એ વૃક્ષારોપણ આપણે કરવું જોઈએ, અને એ વૃક્ષારોપણની સાથે તમે ધોવાણની માત્રાને છે એ ઘટાડી શકો છો, કારણ કે હમણાં જોયું કે મૂળ માટીના કારણે થઈ રાખે પાણીના વેગ એ ઘટાડે છે. રણ જે પ્રદેશ છે, રાજસ્થાન રણ હોય, કચ્છનો રણ હોય, ત્યાં મોટા ભાગે પરિસ્થિતિ એ છે કે વરસાદના કારણે તો કદાચ એ શક્ય બને માત્રા ઓછી શક્યતા હોય, પણ પવનના કારણે એના ઢોળાવ ઉપરથી માટીના કણ જે સારી ઉત્પાદકી જમીન છે એના પર પથરાવાના કારણે ફળદ્રુપ જમીન છે એ પણ નષ્ટ થતી હોય છે. એના બદલે એ જે રણ પ્રદેશ છે એની જ્યાં સરહદ પૂરી થાય છે ત્યાં તમે વૃક્ષોની હારમાળા ઉગાડી શકો છો, જેને રક્ષક મેખલા તરીકે ઓળખાય છે. આ રક્ષક મેખલા બનાવો છો એના કારણે પવનની ગતિને એ ઘટાડે છે. પહેલા એકદમ રણ પ્રદેશના માટીના કણ જે છે એ માટીના કણ એક બાજુથી ઉડી અને જે ફળદ્રુપ જમીન છે એના પર પથરાય છે અને જમીનને પણ બિનફળદ્રુપ બનાવે છે. તો એને આપણે અટકાવી શકીએ, અને વૃક્ષોની સંખ્યા વધવાના કારણે ત્યાંની પરિસ્થિતિ પણ સુધારો થઈ શકે છે. સાંદ્રિક પદાર્થો ઉમેરવાનું કામ પણ એ વનસ્પતિ કરશે. નદીઓના પૂરને નદીઓમાં જ્યારે આવે છે ત્યારે સૌથી વધારે ધોવાણ થતું હોય છે. તો આ પૂર, માની લો કે નર્મદામાં અતિપૂરના કારણે છે આજુબાજુનું ધોવાણ થઈ શકે, તો ત્યાં છે પાણીનો સંગ્રહ છે હવે શક્ય ન હોય તો એનું છે એ જળનું સ્થળાંતરણ એવું કે છે. માની લો કે નર્મદા
ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા જે પાણીની માત્રા ઓછી છે તો એને ત્યાં આપણે એ પૂરતી માત્રામાં જે ઉપલબ્ધ કરાવી શકીશું એનો એ ફાયદો રહે છે. એટલે યોગ્ય જગ્યાએ પાણી પહોંચાડવાના કારણે એનું ધોવાણની માત્રા પણ છે ઘટાડી શકાય છે. તો જળ સ્થાનાંતરણ છે કરી અને આવા ધોવાણને અંકુશમાં આપણે લઈ શકીએ છીએ. અનિયંત્રિત ચરણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે અને અટકાવવું જોઈએ. તો પહેલા તો ગૌચરનો ખાસ કરીને ભાગ છે કે જ્યાં સતત પશુઓનું ચરાણ, અતિ ચરાણ, ચરાણ પશુ પોતે છે છૂટું મૂકી દે અને પોતે ઘાસ ખાય છે ત્યારે એ સતત ચાલવાના કારણે ઉપલી જે માટીનું પડ છે એ નરમ બને છે, ઓછું બને છે. અને એની ઘાસ સતત તોડવાની પ્રક્રિયાના કારણે પણ પેલું જે જમીનનું પડ છે એ નરમ બને છે. પરિસ્થિતિ એ થાય છે કે પછીથી પવન અથવા એ વરસાદ આવે છે અને પાણીના ઘસારાના કારણે એ જમીન ધોવાઈ જાય છે અને ધોવાણ જ્યારે થાય છે ત્યારે ઉપલી જમીનનું પડ એ ધોવાઈ જાય છે, જે સૌથી વધારે ફળદ્રુપ છે, જેમાં આપણે મોટા ભાગે પાકનું વાવેતર કરતા હોઈએ છીએ. પછી ગૌચર હોય તો ત્યાં ઘાસ રહે છે. હવે એ ગૌચર નાશ પામે છે એટલે જે આપણે પાક ઉત્પાદિત જમીન છે એના ઉપર એનું ભાર મળે છે. અતિવસ્તી ધરાવતા દેશમાં એ પણ હવે પાક લેવું નથી. ટૂંકમાં એવું કહી શકાય કે ભારત જેવા અતિવસ્તી ધરાવતા દેશ માટે જે ભૂમિ ક્ષેત્ર છે, તમે જાણો છો કે દુનિયાની બીજા નંબરની વસ્તી ધરાવતા અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મા ક્રમે છે. તો કહેવાનો મતલબ એ છે કે દરેક ક્ષેત્રફળ ઉપર એ માનવ વસ્તીનું ભાર વધુ છે અને એમાંય જો આટલું મોટા પ્રમાણમાં એ ધોવાણ થશે તો આવનારા ભવિષ્યમાં આપણા માટે જરૂરિયાતો જે છે પૂરતી નહીં થઈ શકે. એટલે સૌથી મહત્વની બાબત એ બનશે કે આ જે જમીન છે એ યોગ્ય પ્રમાણમાં એની ગુણવત્તા સભર એ બનતી જાય અથવા તો જે છે પડતર જમીન એને આપણે એમાં નિર્મિત કરીએ અને જે છે એને બચાવી રાખવાની. તો આટલા એ સરળ ઉપાયો છે, ધીમે ધીમે લાંબા ગાળા આપણે છે એ ફાયદાઓ કરી જાય એવા પ્રકારના છે ગણી શકાય. તો અહીંયા છે આપણે ખનિજ સંસાધનમાં જમીન અને જમીનના પ્રકારો અને એની જે ધોવાણની બધી પ્રક્રિયા છે એ તમને કીધું એ પ્રકારે ભૂમિ સંરક્ષણ એટલે શું અને એના ઉપાયો, જમીન ધોવાણ એટલે શું અને એના ઉપાયો એ પણ બે માર્કમાં છે તમને પૂછાઈ શકે. અંદરનો કોઈ પણ મુદ્દો પૂછાઈ શકે. એકનો પ્રકાર તમને 2 માર્કમાં પૂછાઈ શકે છે. જમીન ધોવાણની પ્રક્રિયા એ પણ 2 થી 3 માર્કમાં છે પૂછી શકે. પેલા જે સંરક્ષણ છે સંસાધન એ પણ તમને છે 3 માર્કમાં છે પૂછાતું હોય છે. પ્રકારના સંદર્ભે પણ પૂછી શકે છે. તો મેં જ્યાં તમને કીધું છે અંડરલાઈન કરાવી છે એ અંડરલાઈન અને જ્યાં માર્કની ગુણભારની વાત કરી છે એ ગુણભારને પણ યાદ રાખવાનું છે. સાથે તમને જે કંઈ પ્રશ્નો આખા પાઠમાંથી થયા હોય તો એ પ્રશ્નોને પણ ટીક કરી દેજો જેથી કરીને મળીએ ત્યારે આપણે સોલ્વ કરી શકીએ. હવે જે જમીનના પ્રકાર છે એના બધાને પાકા કરી લેવાના છે. એક વખત તમામ જેટલા પ્રકાર છે બધા જ લખવાના છે, પાકા કરવાના છે. જમીન સંસાધન જે છે સંરક્ષણ અને આયોજન જે છે એ 3 માર્કનો પ્રશ્ન છે એ પણ લખવાનો છે, પાકો કરવાનો છે. એના જમીનના ધોવાણના